માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ અરે કાકા કોણ ગુંડા આ છોકરાને ખરાબ બપોરે પાવડા હોતો હું બોલાયો એલા સાંભળ એ તને ખરા બપોરે આ પાવડા હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં જીવા પર તમે મને મોકલ્યો છો ત્યાં લા સાંભળ એ તને હદડો હદડ આપણી ઓલી કામ કરવા મોકલો તો મેં હા પાણી વાળો વાડીએ જ ગયો તો કોઈની ગાડીએ નતો ગયો ખોટું બોલતો નહીં હોતું હા વાડીએ જ હતો વાડીએ નતો ખોટું બોલ્યો વાડીએ જ હતો લા વાડીની માલિકો મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણો તું જંગલમાં નો દેખાણો તું ઝાડામાં લા નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં કુંડી આડો લા અકલમ ઠાન્યા કુંડી યાદો હું કરતો તો ગારાનો હાંડિયો બનાવ આંધિયાના દીકરા આંધિયા બનાવવાના વાવણીનો સમય થઈ ગયો વાડીની માલિક કામ તું એમના બેઠું ત્યાં આંધિયાના દીકરા થાય ધીરે ધીરે બોલો નહીં છોકરું બી જાય એમ ધારો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો અહીંયા કામ કરવા જાય એમ ધારો દીધે જાય હા કાઈ વાંધો નહીં આ તો હોમાં એક હાવજ મારો દીકરો કહેવાય હા એના કાકા ભેગું ઘડીને મોટું થયું એના કાકાનું કયું બધું કરે અમારો દીકરો માની ગયો પટી ગયો તમે પટાવો તો એનો પટવું તો પેલા હું કામ ધારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે એમ હા કાઈ વાંધો નહીં સાંભળ હવે ધીમા હૃદયે શાંત મગજ રાખી અને તારા કાકા તને પૂછે બેટા આ ઘણા સમયથી ઘરની માલિક પર કઈ ધ્યાન દેતો નથી તું વાડીએ કઈ કામ કરતો નથી તારા આપા હમ ગદા ઘરે આપણે બેઠો આ ઘરની માલિક પર તને જે પણ કઈ વાંધો હોય આજે મને મૂકીને વાત કરી દે તારો રુધિયો ફાટી જાવો જોઈએ અરે કાકા તો નાના મોટો તમારી ભેગો જ છો